शांति करण जग भरण तू अन घड़न घना भव घाट हे तन नमो आद नारायणी अरे माता जी स्वरूप मेरा पण रे वीर ने रणनी वाट माज रे वीर ने रणनी वाट मांगन जो कदिक कायर जीव करे तो के जो खोड़ियार ने बस एक बार याद करे किलो टेक न मेले रे मरद सारा जग मागे सारा जग मागे किलो टेक न मेले तारा हाथ वकाणो के पटी तारा पगड़ा वकाणो हालाजी तारा हाथ वकाणो के पटी तारा पगड़ा वकाणो
જ્યાં કલકલ ઝરણા ઘાસ કરે પ્રિતપાલ વડે ને રોજ પાળીએ સિંદૂર વર્ણી સાંજ ઢળે ખમીરવંત ઘોડા ખળતાળે અને પડઘમની જ્યાં છાપ પડી તો એવી ધન્ય કહો ધન્ય સૌરાષ્ટ્ર ધરા કે તારી આભે કીર્તિ ધ્વજા અડી જેની કીર્તિની ધ્વજા હું આભને આંબી ગઈ છે એવી આ આપણી ભૂમિ એમાંય આ ભૂચર મોરીનું રણ મેદાન એમાં જેને પોતાના લોહી રેડ્યા છે એવા શુરવીરોને એવા શહીદોને એક ચારણ તરીકે હું લાખ લાખ વંદન કરું છું. ચારણ અને ક્ષત્રિય ચારણ અને રાજપૂત એના સંબંધ તો પરાપર્વના છે પણ જ્યારે અહીં સૂર્ય ગાથાના મંડાણ ત્યાં છે મને ડોક્ટર જાડેજા સાહેબે જ્યારે ફોન કર્યો કે આપે સૂર્ય કથામાં પધારવાનું છે ત્યારે મેં એમ કીધેલું કે હું ગાઉં બોલું એ તો ચારણ છું એટલે બોલીશ પણ હું આવીશ તો એટલા માટે કે ભૂમિની રજને માથે ચડાવવા માટે આવીશ કે જ્યાં આવા શહીદોએ જ્યાં જ્યાં સુરવીરોએ વીરતાપૂર્વક લડી અને આશરા ધર્મનો મોટો એક જગત આખાને જેની પાસેથી શીખવું પડે કે આશરા ધર્મ કોને કહેવાય ધર્મને શીખડાવી શકે એવી આ ભૂમિ છે અને ભૂમિ ઉપર હું અને તમે બેઠા છીએ ત્યારે મને કહેવા દો કે વિચાર તો જયેન્દ્રસિંહ સાહેબને આવ્યો હશે ને બધા વડીલોને આવ્યો હશે પણ આ શૌર્ય ગાથા અહીંથી ગવાય એ વિચાર સૌથી પહેલો તો આ ધરતી ઉપર લોહી રેડનારા પાળિયાઓના પડકારમાંથી જન્મ્યો હશે. પાળિયાઓ એમ કીધું હશે કે હવે કોક અમને ગાળો, હવે કોક અમારી કથાઓ માંડો અને ઈ જેથી કથાઓ મંડાશે જેથી વાતો થશે વીરતાની કારણ કે માણસ ઇતિહાસને સર્જે છે અને ઇતિહાસ પાછો માણસને સર્જે છે. ઇતિહાસમાંથી જ માણસનું સર્જન થાય છે. એટલે હું દાદુ બાપુનો દીકરો છું. મારા બાપુએ ક્ષત્રિયો માટે ઘણી કવિતાઓ લખી છે. છાત્રત્વની સાજે એવી કવિતાઓ લખી છે. પાણી છાત્રત્વના ગરમ રહેતા ગતા પડે છાટો તખાંગ આગ ઉઠતી એક અને અકબંધ રહેતા હતા નીતિની પાળ નકો તૂટતી એની પાળ કોઈ તોડી શકતું નહીં એવા ગરમ પાણી રહેતા હતા છાત્રત્વના પણ પાળ તૂટી અને નીર નોખા થયા પછી નોખે નોખે ક્યારડે વાળી લીધા પોતાના મોલને સુકાવા દઈ અને તમે અવરના મોલ લીલવાણ કીધા. એક હતા જ્યાં સુધી ચિંતા નહોતી ભાઈને લડાવ્યા ભાઈથી અને કપી મંચાર ન્યાય કીધો પણ હે રાજપૂતો હે ક્ષત્રિયો દાદ બાપુ એમ કહે છે કે છેતરાશો હવે ક્યાં લગી ક્ષત્રિયો છેતરાશો હવે ક્યાં લગી ક્ષત્રિયો તમે એકતા છાયડા તળે આવો અને તમારી મિસરતક ફરકતી ધ્વજા રાજપૂતની એ હમને હવે ફરીથી રંગાવો. મિસરતક જે ધ્વજા ફરકતી હતી અને રંગાવવાનો સમય આવી ગયો છે. એની જેટલી કથાઓ માંડી એટલી થોડી છે. ક્ષત્રિયોના ગુણગાન ગાનારા અમે ચારણો એની વીરતાના પૂજક છીએ. જ્યારે જ્યારે એને વીરતા પૂર્વકના કાર્યો કર્યા છે ત્યારે ચારણ એને બોલ્યા વગર નથી રહી શક્યો. વીરતાની ઈથી મોટી મસાલ શું હોય સાહેબ? અહીંથી તો આ ભૂમિ ઉપરથી તો એવા યોદ્ધાઓએ લોહી રેડ્યા છે, એવા યોદ્ધાઓ એવી વીરતા પૂર્વક લડ્યા છે એની કથાઓ તો અહીંથી હું અને તમે સાંભળીએ છીએ. પણ જો એક પથ્થરને પૂછવામાં આવે, આ ભૂમિના એક પથ્થરને પૂછવામાં આવે હે પથ્થર, શિલ્પી આમ ટાંકણું મારે અને ટાંકણું મારતા પથ્થરને પૂછે કે હે પથ્થર, હું ઇલ્મી છું, કલાકાર છું, ધારું તો તને તું ધારે એવા સ્વરૂપો આપી દઉં તો તારે શું થવું છે? તેથી આ ધરતીનો પથ્થર કઈક આવું કહે છે. દાદુ બાપુ લખે કે ધરતી ગાણે જેના માથડા મહાણે એના, ધરતી ગાણે જેના માથડા મહાણે એના, પાળિયા જજને પૂજાવું એ ફળવૈયા ઠાકોરજી નથી ભળવૈયા મારે ઠાકોરજી
એક જગ્યાએ જ્યાં યુદ્ધ હાલતું હોય યા અને બીજી જગ્યાએ જ્યાં એનું માથું પડે એ બબે જગ્યાએ જેના પૂજન થાય એવો સુરવીરનો પાળિયો થઈ જવું છે. મારે કોઈ ઠાકોર નથી થવું, મારે કોઈ ઈશ્વર નથી થવું. એટલા માટે વાતો કરવી સહેલી છે. ધરતી માટે બલિદાન દઈ દેવા બહુ અઘરા છે. માથું આપવું બહુ અઘરું. ધરતી માટે, ગાયો માટે બલિદાન દઈ દેવાનું જ્યારે આવે છે ત્યારે આ ધરતીનો માનવ છે, આ ધરતીનો ક્ષત્રિય છે. અને હું એક વાત મારા કાર્યક્રમમાં કાયમને માટે કહું છું કે આ દેશ ક્ષત્રિયોના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકે. એનું ઋણમાંથી મુક્ત થઈ શકાય એમ નથી. કારણ કે જે બીજા માટે જાગ્યો, બીજાને માટે જીવો. કવિતા યાદ આવે કે લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. ડેલી કોને કહેવાય? ડેલીની જે પરંપરા છે યાય મારી સામે બેઠા છો આપ સૌ. લોહી પીધું નથી અને લોહી દીધું છે બાપુની ડેલીએ. અને ઘણું નોંધ્યા જેવું કીધું છે આ બાપુની ડેલીએ. જગતને નોંધ લેવી પડે એવી વાતો ડેલીઓએ કરી. એ લોહી પીધું નથી આ વારે વારે કેવું પડે. તો ટકોરા મારી મારી જી લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. અને ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ. કોઈના ભાગમાં ક્યાં વિગોય હતી, કોઈના ભાગમાં ક્યાં વિગોય હતી. અરે હાથ બારમાં નામ કીધું જ છે બાપુની ડેલીએ. ફેસલા તો બધા ન્યા થયા. ડેલીએ બેહીને ફેસલા ત્યાં જાઓ. એનું ઋણ ચૂકવી શકાય એમ નથી. આ વાસ્તવિકતા છે. અને એ આમ ખોવાય. કોઈ ના કોઈ જેવો તો વિષય નથી. બધાના હાથની વાત નથી. બધા નો કોઈ હગે. એ આમ ખોવાય. એમ પોતે ખોઈ અને પોતાનું ઉદાહરણ દીધું છે બાપુની ડેલીએ. દાદ કે ડેલીને આમ નો વગો. આ લોકો ડેલીને સમજતા નથી. ઘણાને ડેલીની પરંપરા ગમતી. દાદ કે ડેલીને આમ નો વગોવો. ઘણું કીધા જેવું કીધું છે બાપુની ડેલીએ. જગતને નોંધ લેવી પડે એવી વાતો આ ડેલીઓએ કરી છે. અને એનો એક પ્રસંગ મારે આપને કહેવો છે, કારણ કે વાત કરવા માટે આવ્યો છે. ધીરો 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 જેને કહેવાય છે કે હું બહુ ઘૂંટાઈ રહ્યો છે. એક રાજપૂત 150 ભાયાતોને લઈ અને ડેલીએ બેઠો છે. 150 ભાયાતો એની ભેળા છે. માંજારી જો પીવે તો શ્વાન ભૂકે પ્રાણ લેવે, અને કુત્તા જો પીવે તો મારે બન રાજકો. મૂર્ખ જો પીવે, ચતુર જો પીવે તો સુંદરી સે સૈર કરે. મૂર્ખ જો પીવે તો बिगाड़े सब काम को. कहे कवि सोम संग अमल को ऐसो रंग कि चिड़िया जो पीवे तो मारे मारे पकड़ बाज को. આવો કહું બહુ ઘૂંટાઈ રહ્યો છે. 150 ભાયા તો ભેળા બેઠા છે. મારા હમ તારા હમ, મારા હમ તારા હમ કહીને કહુંબા લેવાઈ રહ્યા છે. એવે વખતે દરવાજાની સામે નજર ગઈ. જોયું તો ખાંગા બોબડી લાજ કાઢી છે અને એક સ્ત્રી પોતાના હાથમાં કંઈક લઈને હાલી આવે છે. ડેલીની પરંપરા છે. આમ જોયું, આમ દરબારની નજર છે, આમ સ્થિર થયો કે આ શું. જ્યાં સ્ત્રી નજીક આવી ત્યાં જોયું ત્યાં લોહીથી નીંગળતું એક માથું એના હાથમાં હતું. હજી વાત કરે ન કરે, કરે ન કરે ત્યાં તો સ્ત્રી છે એ ડેલી સામે આવીને બોલવા માંડી, બાપુ તમ તારે કરો ડાયરા, તમ તારે કહુંબા લ્યો, પણ કે કોણ છો વાત કર. તો કે બાપુ તમારા બગીચાના માળીની ઘરવાળી છું. 3 દિવસથી મહેમાનો રોકાણા છે અને મહેમાનોના એક માણસે ફૂલની રંજાડ બહુ કરતા હતા. એટલે એક માણસે મારા ધણીનું માથું ઉતારી લીધું છે ને માથું હું તમારી ડેલીએ ટીંગાડવા આવી છું. તમારી આબરૂ છે બાપુ, અમે રૈયત છે તમારી. પણ ત્યાં તો સમ રૂવાણા બેઠા થઈ ગયા કે કોણ છે. તો બાપુ બીજું તો કોઈ નહીં, પણ આ બગીચાની રખેવાળી તો તમે ભાણુભાન સોંપી. ભાણુભાન ખબર હોય કે ન ખબર હોય, પણ અમદાવાદ થી આવેલા સૈયદો છે અને એના માણસોએ આ કામ કર્યું છે. તેથી આ રાજપૂત એમ બોલેલો, બેન તારા ધણીનું માથું ઉતારનારનું માથું જો તારી ઝૂંપડી આજ સુધીમાં ટીંગાડું નહીં તો હું રાજપૂત નો કહેવા. ઈ વખતે 150 ભાઈઓ તો નીકળ્યા. ટૂંકામાં વાર્તા કરવાનો સમય નથી મારે, બીજી વાતો કરવી છે.
150 ભાયા તો લઈ આને તોડીની ડબરીયું ઉડ્યો લો ઘરાં લંગ રાં ઝપટ લાગ ગદ પરાં ગીર વરાં જરાં ગાગ માય વાસ ઢોટ ક્યાં મગજ માઈટ પીટ ક્યાં જંત ગજ હાલ પાઈટ તટક જામ તટક જાન નગર ધાર તજંગાત સિંધલા દેવડા તણે સાત 24 ગત આઈ દળ ચલા જાળ ઈસ ધરાં બાળ ઈસ જાય જુતનો બાજકો બોલાવવા માટે રાજપૂતો નીકળ્યા હવે ભાણુબાના કાઈ ખબર નહીં એટલે આમ બગીચાના દરવાજા આવીને ઊભા રહ્યા કીધું જો આશરા ધર્મ માટે ગઢની પરંપરા રાજમહેલોની પરંપરા હોય કે ગઢની પરંપરા હોય કે ડેલીની પરંપરા હોય કે નાનામાં નાનો ગરાદાર હોય પણ આશરા ધર્મ માટે એને કેવા કેવા યુદ્ધ ખેલ્યા છે એનો આ દાખલો કે મામા અટાણે તો પાણી દાગાવી આ જાવ પણ કે છે શું કે તમને ખબર નથી આ સૈયદોને જે તમે રોક્યા છે કે મામા મેં નથી રોક્યા એ આવી રહ્યા છે આશરા ધર્મ તરીકે હું આવ્યો અને એ સૈયદના દીકરા છે મેં એને આમ આશરો આપ્યો છે પણ કે થયું શું તો કે માળીનું માથું ઉતારી લીધું તો બને નહીં તો કે હા મામા ગાયે રતન ગળ્યું છે તો બ્રાહ્મણ જેવા કહેવાય એની માથે આપણાથી ઘા ન કરાય પણ કે પાણે તું વચન આપીને આવ્યો છું હો એને જીવતા નહીં જવા દઉં તો કે મામા મારા આશ્રિતો છે જો આશરા ધર્મનો આ એક દાખલો છે મારે નાનકડો એવો પ્રસંગ આપને કેવો છે એટલે ટૂંકામાં કહું તો 150 જુવાનો છે એ યુદ્ધ ખેલ્યું અને સૈયદો જે રોકાયેલા હતા એના માથા ઉતારીને 8 માથાનું તોરણ લઈ અને રાજપૂત છે પછી માળીના ઝૂંપડે બાંધવા જાય છે સાહેબ એક માળી માટે થઈને 8 માથા ઉતારી લે એને રાજપૂત કહેવાય આશરા ધર્મના દાખલા આનાથી ઓછા નથી ગામડે ગામડે દાખલા પડ્યા છે એટલે દાદ બાપુ લખે છે ગોમતીજી કે બોલ્યા જમુના મારે નીર ગંગા ગોમતીજી કે બોલ્યા જમુના નીર ગંગા આજે હું જીતુ દાદ ગઢવી કવિ દાદનું સંતાન ભૂચર મોરીના શહીદોને આ કવિતા અર્પણ કરું છું એના ચરણોમાં આ કવિતા અર્પણ કરું છું મંદિરમાં મારે ભેગું નથી વગડામાં છે જાઉં તારો ઠાકોરજી નથી તાવું વીરતાનું આનાથી મોટું કયું ઉદાહરણ હોય એક પત્રકારે દાદ બાપુને પ્રશ્ન કર્યો બાપુ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું અને પાળીઓ થઈને પૂજાવું આપ લખો છો ત્યારે આપ શું કહેવા માંગો છો ત્યારે બાપુએ જવાબ આપ્યો કે તમે સોમનાથ દાદાના દર્શન કર્યા છે સમયાને
ફળે માથું નમાયું છે તો હા બાપુ માથું નમાયું છો સોમનાથના દર્શન કર્યા તો તમને ખબર હશે કે સોમનાથ દાદાના દર્શન કરતા પહેલા હમીરજી ગોહિલના પાળિયાને વંદન કરવા પડે છે અને વંદન કર્યા વગર સોમયો તમારી આરતી સ્વીકારતો નથી, તમારી પૂજા સ્વીકારતો નથી. વીરતાના આનાથી મોટા કયા ઉદાહરણો હોય? જેને જો તો ખરા કેટલી વીરતા વાલી. મીરાબાઈએ ભક્તિ કરી, ઈશ્વરને પ્રાપ્ત કર્યો, પણ એમાં એક કડી દાદ બાબુએ લખી છે કે ભજન સેલું છે તંબુરના તારે કરવું, પણ દોજલું છે પતિની સંગાથે મરવું. ભજન તો એક તારે થઈ જાય, પણ જેને આમ સતી થઈ જાય છે, જે એના બલિદાનને હું અને તમે કેવી રીતે મૂલવી શકીએ છીએ? એના બલિદાનને કોઈ મૂલવી શકતું નથી. એ તો જેના હયાની માલિપા દેશદાજ ભરી હોય, જેના હયાની માલિપા પોતાની ભૂમિ પ્રત્યેનો ભાવ પડ્યો હોય, જે પોતાના ક્ષાત્રત્વ ધર્મને બજાવતો જે નીકળી જાય છે ને એ વીરતાને પ્રાપ્ત કરી શકે છે. લડવું એ કોઈ જેવો તેવો વિષય નથી. એ તો જેનું સિંહનું કાળજું હોય એ યુદ્ધના મેદાનમાં લડી શકે છે. જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. સિંહ કોણ? તો કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. અરે ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત. જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી એની આમ કોઈ અવાજ થઈ શકતો નથી. સિંહ એને કહેવાય છે. જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. અરે ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. હાજરી નો હોય બોલાઈ જાય તો બોલાઈ જાય, કોક બોલીએ જાય. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય ઈ સિંહની જાત. જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી જેની સામે કોઈથી પડકારો ન થાય. અને તરવાર્યું કે ભાલાના ઘા કબૂલ છે. જો સામેથી આવે તો એને વાંધો જ નથી. ઇતિહાસ તપાસી લેજો. આ દુનિયામાં વીર પુરુષોને જેટલું સામેથી આવતા આક્રમણે નુકસાન નથી કર્યું, એટલું નુકસાન પીઠ પાછળના ઘાએ કર્યું છે. પીઠ પાછળનું ઘા મારી નાખ્યા. તરવાર્યું કે ભાલાના ઘા એને કબૂલ છે, પણ આમ ટુકડાનો ઘા સગો ન જાય ઈ સિંહની જાત. કોઈ નીરેન ખાવું પડે ઈ જેના સ્વભાવમાં નથી. પણ સિંહ હોય કેવો થોડુંક વર્ણન કરું. રાજપૂત ડાયરો છે એટલે એની મોજ લઉં છું. તમે થોડોક હાડકોટો પડકારો રાખજો એટલે અમને એમ થાય. સિંહ કેવો હોય કે પંજાનાગ તંગાવ્યું સિંહ કાલમ તો કાળચાન કઢાળો હાલી તો ટુંગરા નણ તો તાતિયા મગાર તાલિયા સસુરાય આવે કેવો હોય પંજાનાગ તંગાવ્યું સિંહ કાલમ તો કાળચાન કઢાળો હાલી તો ટુંગરા નણ તો તાતિયા મગાર તાલિયા હાતિયા મગાર તાલિયા બોલું છું. રાજપૂતનો 15-17 વર્ષનો જુવાન અમને સામો મળે તોય અમને એમ કહો કે કવિરાજ તમે તો અમારી પરંપરાના ઇતિહાસો જીવાડ્યા છે. અમારું એટલું સન્માન કરે છે. કવિરાજ તમે ચારણ છો ને, ચારણોએ અમારી પરંપરા અને ઇતિહાસને જીવાડ્યા છે. ત્યારે હું ચારણ તરીકે કાયમ એવો જવાબ આપું છું કે એ તો સાચું, અમે તમારા ઇતિહાસને ગાયા છે જગતની સામે. પણ એ વાત એ હકીકત છે કે રાજપૂતોએ ચારણી સાહિત્યને રક્ષણ ન આપ્યું હોત તો આજે ચારણ સાહિત્ય પણ ન હોત. ચારણ સાહિત્યને જીવાડવામાં જો કોઈનો મોટામાં મોટો ફાળો હોય તો ક્ષત્રિયોનો છે, રાજપૂતોનો છે. અને સાહેબ જાહેરમાં કહું છું
કોઈ સમાજના નામે પંથક હોય, કોઈ સમાજના નામે પ્રદેશ હોય, પણ કોઈ સમાજના નામે સાહિત્ય હોય એવો તો અમારો એક જ ચારણ સમાજ છે કે જેના નામે ચારણ સાહિત્ય આખું બોલે છે. અને એનું રક્ષણ જો કોઈએ કર્યું હોય, એમાં જો કોઈ મદદ સૌથી મોટી કરી હોય તો એ રાજપૂતોએ કરી છે. એટલે રાજપૂતોના અમે ઋણી છીએ. આવો જ લો. ઘાસકો નો જાય શીખની જાત, અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય શીખની જાત. શીખની જાતને બીજા કોઈનો ભય નહીં, પણ પીઠ પાછળના ઘા એને સહન થતા નથી. દાદ બાપુ એક જગ્યાએ લખે છે, મને જયેન્દ્રસિંહ સાહેબ એમ કહેતા હતા કે તમે દાદ બાપુની શૌર્ય ગીતો ગાઓ ને, એ શૌર્ય કથાનો જ એક ભાગ છે. એટલે દાદ બાપુ એમ લખે છે કે હે ઈશ્વર, થોડુંક ધ્યાન રાખજે. અહીંયા અમારી માતાઓ બહેનો બેઠા છે, તારા કવિતા આપની સામે રજૂ કરું છું કે બગાડજે માં તું કોઈની બાજી, અજવજે કીર્તાર રે, અન ડુબાડજે મમત દરિયે, કોઈનું હોડકું તારણ હાર રે. કડી આવે છે, સાંભળજો કે રહી માથે ધીરજ લીવા, જેના જે ઠેકાણે હું તમે બેઠા છે, રહી માથે ધીરજ લીવા, જેની જીવતી જનતાય રે. પતિ છે યુદ્ધના મેદાનમાં કામ આવી ગયો, દીકરાને ઉજારીને મોટો કરે, 18 વર્ષનો દીકરો થાય, બાપના રસ્તે દીકરો નીકળી જાય. યુદ્ધમાં પુત્ર પણ કામ આવે, પતિ પણ કામ આવે. પતિના અને પુત્રના બેયના પાળિયાને રજ લુવા ખાતર જે સ્ત્રી જીવતી હોય એના માટે પ્રાર્થના કરી છે કે રહી માથે ધીરજ લુવા, જેની જીવતી જને તાઈ રે, એ જીના લાડક વાયાની કાવ્યું પર. આવી જો શૌર્ય ગાથાઓ નહીં ગવાય, આવા જો આયોજનો નહીં થાય, તો જેના લાડક વાયાની ખાંભી પર મોટા મહેલ નો ચણાઈ જાય રે. બગાડજે માતું કોઈ બાજી. પાળિયાને જીવતા રાખવા માટે, પાળિયાના શહાદતને, એના બલિદાનને જીવતા રાખવા માટે આવી શૌર્ય ગાથાઓ ગાવી પડશે, આવી શૌર્ય ગાથાઓનું આયોજન કરવા પડશે. અને હવે સાંભળજો કે ખામખામાં ભડંગા ભળે માં, ખામખામાં ભડંગા ભળે માં, મરમુજી મરદાઈ રે. યુદ્ધના મેદાનમાં મરી જવું એ રાજપૂત માટે કોઈ નવી વાત નથી હો, પણ એને માથડામાં એ ભલે ને ગોળીનું વાગે, એને માથડામાં એ મર ગોળીનું વાગે, પણ એની પીઠનો વિંધાય જાય રે. બગાડજે માતું માથડામાં ભલે ને ગોળીયું વાગે, પણ પીઠ નો વિંધાઈ જાય. જેને પોતાના ભુજા ઉપર ભરોસો છે એવા સિંહની જાય તે રાજપૂતોની સામે જ્યારે મારે બોલવાનું છે, જ્યારે વાત કરી રહ્યો છું, ત્યારે ધરાવીણ ધાન નો નીપજે અને કુળવીણ માળું હોય, જસર માં હોથન પદમણી હોય. પણ ઓઠ જાઉં કમર पे कस कस
પરંપરા યુદ્ધો ખેલ્યા છે એના એની સામે યુદ્ધના વર્ણનો શું કરવા પડે? એ તો યુદ્ધના વર્ણના ગવાય ત્યાં સમજી જાય અને યુદ્ધના છંદો યુદ્ધના ધોરણે ભગવતે તનક પૃથ્વી ભરી ચાલી જાય જગમગાન સોનો પુત્કાર મંત્ર તુત જાય પાતા ભગવતે તનક પૃથ્વી ભરી ચાલી જાય જને લોક ના જઈ જગમગાન સોનો જગગાવ સમંદર તુત જાય પાતા પૃથ્વી જગલે નપત માતા अरे पानी रखियो नाम रोगो दान क्षत्रिय मारवान हालाजी तारा हाथ वकानो रे पट्टी तारा भगनाम कानो हालाजी तारा हाथ वकानो रे पट्टी तारा भगनाम कानो रोज गाय जीव पर आज गाय घणेरो आनंद એટલા માટે કા વીર ભૂમિ ઉપર આવ્યો લો ખરા મંગ દાન ચપટ ભાવ પટા ભૂત દાન કરે રાત ભાઈ વાત તો જામ કરે ભાઈ લાલ ભાઈ જામ કરે રાત જામ રાત કલામ કરે બના સિંહલા કે બના જાણે સાત લો કાઈ કલાજ જાણે હરા વાળી સ્ટાઈલ જાણે હરા વાળી સ્ટાઈલ યુદ્ધના સંતો યુદ્ધના ધોરણે ગાવા પડે યુદ્ધ હાલતું હોય દેખાડવા પ્રકોટે તનક વૃત્ત ભઈ ભઈ ચડી જાય જાણે લોક ના જઈ જગમગાય સૈનો દેખાવ સમંદર જાય માતા આન વાંદ ના જડા ડાળ નહીં તો સુકાણા ગળા પડ્યા તો અનુગડી રાજ હર થાય લખમણજી મેઘનાથ ની સામે યુદ્ધ ચડ્યો એનું વર્ણન છે પ્રકોટે તનક વૃત્ત ભઈ ભઈ ચડી જાય જાણે લોક ના જઈ જગમગાય સૈનો દેખાવ સમંદર જાય માતા જગડે એક એક વાતો પડી છે ચારણની એક એક કવિતાની અંદર વાતો પડી છે ચારણના એક એક શબ્દની અંદર વીરતાની વાતો પડી છે એક રચના મને યાદ આવે જાણતલ ડાયરો છે માણતલ ડાયરો છે જેની સામે અમારી પરંપરા કાયમ બોલી છે ઘણા લોકો એવી ચિંતા કરે છે સાચી છે ખોટી નથી કે આપણું સાહિત્ય આપણો ઇતિહાસ યોગ્ય રીતે રજૂ કરવામાં નથી આવતો એવી ચિંતા બહુ સાચી છે રાજપૂતોના ઇતિહાસને છુપાવવાની કોશિશ થઈ છે સાચું છે પણ હું એક ચારણ તરીકે એમ કહું છું कि इतिहास ने जगत छुपावी अक्षय बाग इतिहास छुपाया जा सकता है बदला नहीं जा सकता इतिहास ने छुपावવાની કોશિશ થઈ શકે છે પણ ઇતિહાસને કોઈ બદલી શકવાનો નથી એના બલિદાનને જાઉં ધરતી છે પોકારો કરશે આજ આ ધરતી એમ કહી રહી છે આજ આ ધરતી લોહીથી રંગાયેલી આ ભૂમિ એમ કહી રહી છે કે અમારા બલિદાનોની હવે તમે કોક કથાઓ માંડો અને ઈ જેદી કથાઓ મંડાશે ઈ જેદી વાતો જેદી થાશે તો જાહેરમાં એમ કહું છું આ ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝના ને આમાં રસ બહુ છે આવી ऐतिहासिक कथाओं रजू करवामां एने कहूं छुं के आटो मारो भूचर मोरीना रण मैदानना मालिको तमने खबर पड़शे के वीरता केवी होय अने वीरताना दृश्यो जो भजववा होय तो कोक दी आवो जोई लो तमाराथी थाशे के नहीं थाय एनी मने खबर नथी पण कोक दी आ मैदानमां आटो मारो कोक दी आ रणभूमिमां आटो मारो तो तमने खबर पड़शे के वीरता शुं कोने कहेवाय बलिदान कोने कहेवाय
દેવું મરવું મારવું જીલવી ખગારી ઝપટ કલો કહે સુણ ઠાકરા આ તો હોમી ક્ષત્રિયા વટ ધર્મ માટે બલિદાનો દઈ દેવા એની એક કવિતા મને યાદ આવે છે. જાણતલ ડાયરો છે એટલા માટે બગડામાંથી એક કવિ નીકળે છે અને ખાખરાની ડાળ ઉપર ખીલેલા કેસુડાના ફૂલ છે એ કવિને રોકે છે. કવિરાજ ઘડીક ઉભારી, બે જ કડી મારે આપને સંભળાવવી છે. કવિરાજ ઘડીક ઉભાર્યો કે શું છે? તો કે અમારો કાંઈક ન્યાય કરતા જાઓ. કે એટલે હું એમ કહું છું કવિરાજ કે અમારી પાસે કોઈ આવતું નથી, અમને કોઈ બોલાવતું નથી, અમારું કોઈ મૂલ્ય નથી. સાંભળજો, એક કડી કહી અને પછી સીધો અર્થમાં જવાનો છે. કે ભાઈ અમે નાહક ખાખરિયું મખીલા કે સુડાના ફૂલડા કારણ કે અમને ખોટે ખોટા બિરદાવ્યા, અમારું કોઈ મૂલ્ય ન કર્યું નથી. રાધાના ગાથથી ગુથાણા કેસુડાના ફૂલડા. રાધાજીએ કૃષ્ણને મળવા ગયા ત્યારે બધાયની કળી લીધી હશે, પણ કેસુડાના ફૂલની કળી લીધી હોય એવો દાખલો નથી. રાધાના ગાથથી ગુથાણા અરે કેસુડાના ફૂલડા, અને નથી પ્રભુ કેરા પગમાં પરસાણા કેસુડાના ફૂલડા. કોઈ પૂજારીએ પૂજામાં અમારું એકાદું ફૂલ મૂક્યું હોય એવો દાખલો નથી. ફૂલની આ બધી વાત સાંભળી અને કવિ એને જવાબ આપે છે. દાદ બાપુની કવિતા છે, લઈ લેવાનું. કવિ એને જવાબ આપે છે કે એ ફૂલ વાત તો સાચી છે, આવું કાંઈ થયું નથી હો, પણ તમારું એક જગ્યાએ મૂલ્યાંકન છે. એક જગ્યાએ કેસુડાના ફૂલને કવિ એમ કહે છે કે તમારી જરૂર પડશે. આ જગતને એક વખત તમારો ઉપયોગ કરવો પડશે. કેદી ખબર છે કોણ ઉપયોગ કરશે? આ માતાઓ બહેનો બેઠા છે. કે કોઈ પીઠી ભરેલી તમને વાજા કેસુડાના ફૂલડા. પગલાને હજી 15 દી નહીં થયા હોય, પીઠીનો રંગ હજી શરીર ઉપરથી નહીં નીકળ્યો હોય, અને યુદ્ધનો વાટકો બોલશે, રણ મેદાનમાં યુદ્ધના નગારા વાગશે, તેદી હૃદયની કંકાવટીમાં ઘોળી ઘોળી અને ક્ષત્રિયાણી છે તમારા જાજા ફૂલ નહીં લે, પણ એકાદી કળી છે ઘૂટી ઘૂટી અને એનો રંગ કાઢશે. હો કોઈ પીઠી ભરેલી તમને વાટા કેસુડાના ફૂલડા. જાતા ધીંગાણે જેણે કંથડા ને છાટા કેસુડાના ફૂલડા. યુદ્ધે રણવીરને જેથી એક 5 છાટા છે આમ કેસુડાના રંગના, રાજપૂતાણી છે ક્ષત્રિયાણી છાટે, પણ ચપટી કંકુ ચોળતા તો ધર ગંબર થરથરિયા. યુદ્ધનું મેદાન કેવું હશે અને મેદાનમાં પછી ક્ષત્રિય કેવો લડશે, 5 છાટાની અસર કેવી હશે. કે દાદ જેથી તમારા નાગ ખેલ્યા કેસુડાના ફૂલડા. તેદી આ ધરણી રે રંગ રેલ્યા કેસુડા. 5 છાટાની અસર એવી થશે કે ધરતી ઉપર લોહીની નદીઓ છે ક્ષત્રિય આવી દેશે. આવી અનેક કથાઓ છે, અનેક કવિતાઓ છે, પણ સુરવીરને જ્યારે ધીંગાણું કરવાનું હોય છે ત્યારે સુરવીરને પાનો ચડાવનારા ઘણા હોય છે. વીરને પાનો ચડાવનારા ઘણા હોય છે. આ ધરતીમાંથી પોકારા ઉઠતા હોય છે. છેલ્લી 2 કડી કઈ જે કલાકાર આપણી વચ્ચે આવ્યા છે, ચારણ છે, વક્તા છે, એને સાંભળવો એક લાવો છે, જૂના કલાકાર છે. એવા ભરતદાન ગઢવીને મારે તમારી સામે રજૂ કરવા છે. આપણે બધા સમયના ચોખ્ઠામાં રહેવાનું છે. પણ વીરને જ્યારે યુદ્ધે જતો હોય છે સુરવીર, ત્યારે કેવા પડકારા થતા હોય છે, કેવી હાકલું થતી હોય છે. ભૂમિકા કાજ મારવું ઈ મરદાનગી કેરી
આજની જાની રે એ સુરવીર જો જાય નહીં પાણી સુરા જો જાય નહીં પાણી માતા કાજનારવું ભૂમિકા કાજ મારવું ઈ તો મરદાન દી કેરી આજ નિશાની રે એટલે તારી જનતા રોતી નથી હોય ઈ તો હસતા હસતા તને વિદાય કરે નથી તારી માવડી રોતી અરે નથી તારી બેનડી રોતી જેને રાખડી બાંધી છે બેને નથી રોતી પણ ઈ તો નો રોવે હાલો તો હવે કે નથી તારી માવડી રોતી અને નથી તારી બેનડી રોતી પણ જેણે તારી ચૂંદડી ઓઢી ભાગશાળી એક નાર ફૂલાણી રે
એ સુરવીર જો જય જાય નહીં પાણી આમ જે નીકળ્યો હોય એ પછી એની ધરતીનું પાણી કોઈથી જવા દેતો નથી, એના બલિદાનનું પાણી કોઈથી જવા દેતો નથી. ભૂચર મોરીના આયોજનમાં જાડેજા વિજયસિંહ માઉભા ગામ અમારું મકાજી મેટપર એમના તરફથી રૂપિયા 11,111 અહીંયા મને ચિઠ્ઠી આપી ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હસ્તે તેમના પુત્ર સુરવાલસિંહ એમના હસ્તે આ એક રકમ આવી છે. ધન્યવાદ, આપનો આભાર. એટલે હું આપને વાત એ કરતો હતો કે આવા સુરવીરોના ગીતો ગાવાની જ્યારે મને તક મળી છે, મને જયેન્દ્રસિંહ સાહેબે જ્યારે ફોન કર્યો ત્યારે ચાવડા સાહેબ શિરસ્તો છે એટલે હા દિલ બોલો જાહેરાત છે કરી લો. હા, ભગીરથસિંહ જાડેજા ભૈલુભાઈ નગડિયા કૈલાસ ઇન્ડસ્ટ્રીઝ બરાબર ને, પોરબંદર તરફથી રૂપિયા 25,000 દાન પેટે અહીંયા મળેલ છે. જાડેજા નરેન્દ્રસિંહજી, હા અચ્છા, મને આ ચશ્મા છે ને રાજપૂત સમાજના યુવા પ્રમુખ છે, એમના તરફથી આ દાન મળ્યું છે. ધન્યવાદ. જય માતાજી. બહુ સરસ. सत कार्य में जो द्रव्य काम लगे धन है उसके धन को, सारा કાર્યમાં કામ લાગે ધન ને ધન્યવાદ બની જાય છે. એટલે આજનો આ પ્રસંગ નિમિત્તે મને જ્યારે જયેન્દ્રસિંહ સાહેબે ફોન કર્યો અને એક શિરસ્તો છે એટલે મને પૂછેલું કે કવિરાજ પુરસ્કાર પેટે આપને શું આપની અપેક્ષા હોય છે, ત્યારે મેં એમ કીધું કે આ ધરતીની ધૂળ માથે ચડાવવા મળે એનાથી મોટો મારા માટે કોઈ પુરસ્કાર નથી. કારણ કે અહીંયા અનેક શહીદોએ પોતાના માથા આપ્યા છે, ચારણો કપાયા છે. અમારા ગોપાલદાનજી ઈશરાણી ખજાણા એ પણ અહીં કપાણા છે. ઈશ્વરદાસજીના પુત્રએ પણ અહીં બલિદાન આપ્યું છે. આ બલિદાનની ભૂમિ છે ત્યારે વિશેષ વાતો નહીં કરતા, સમયના ચોકઠામાં રમવું છે ત્યારે હું વિનંતી કરું ભરતદાન ગઢવીને એ પોતાની આગવી શૈલીમાં એમને મોજ આવે એવી જે સમયના ચોકઠામાં રહી અને વાતો સંભળાવે. આપે મને બોલાવ્યો, અહીંયા સન્માનિત કર્યો અને આપની સામે મારી વાણી પવિત્ર કરવાનો મને અવસર આપ્યો એટલે આપ સૌનો ધન્યવાદ માનું છું. જય માતાજી. આપણી વચ્ચેથી ગાંધીનગરના ધારાસભ્ય શ્રી સીજે ચાવડા સાહેબ રજા લે છે. તે અહીંયા જે સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. કચ્છ પાનંદ્રોથી શ્રી બીબી જેઠવા સાહેબ, શ્રી વિજયસિંહ જેઠવા સાહેબ અને તેમની ટીમ પધારેલ છે, તેઓનું અત્રે હાર્દિક સ્વાગત છે. સાથે મોરબીથી શ્રી મહાવીરસિંહજી ઝાલા તથા શ્રી જસવંતસિંહજી જાડેજા પધારેલ છે, તેઓનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે. બાલુભા જાડેજા સાહેબ મોરબી તરફથી રૂપિયા 11,000નું અનુદાન મળેલ છે, તે બદલ બાબુ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જાડેજા નરેન્દ્રસિંહ માલેતા કલ્યાણપુર રાજપૂત સમાજના પ્રમુખ શ્રી તેમજ યુવા સંઘના પ્રમુખ શ્રી તરફથી 11,111નું અનુદાન મળેલ છે. તારીખ 29/12/2021ના રોજ બપોરે 2 કલાકે સૂર્યકથા સપ્તાહનું કથન થયા બાદ અશ્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં ટેન્ટ પેગિંગ, જેની અંદર દોડતા ઘોડે પેગ ઉપાડવાનો હોય છે, સાથે બેરલ રેસ, ઘોડા દોડ, રેવલ ચાલ વગેરેનું આયોજન કરેલ છે. અને હાલ આપણે જીતુદાન દાદના મુખે જે ગીત સાંભળ્યું કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું, તેનું જીવંત લાઈવ અભિનય દ્વારા નાટ્યાત્મક રજૂઆત કરવાની એ થાય છે. જો માટે આપ વધુમાં વધુ સંખ્યામાં તે દિવસે ઉપસ્થિત રહો.
નેક ટેક અને ધર્મ નહીં, જ્યાં પાણે પાણે વાત, સંત અને સુરાને નિપજાવતી અમારી ધરતીની અમીરા. એવી જગ્યા પર હું અને તમે ભેળા થયા છે, એવી એક શહાદતની, એક વીરતાની, એક સૂર્યગાથાની, જેમને પહેલો સંકલ્પ આવ્યો હશે જાડેજા સાહેબથી માંડી જે કોઈ કમિટીએ જેને આમાં એકવાર જોરદાર તાળીઓથી વધાયેલી આવા કાર્યક્રમો થાય તો મારો તમારો ઇતિહાસ છે એ ઉજળો રહે. પણ આજ ઈ ક્ષેત્રાઓ જ્યાં 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 હશે અજાજી જાડેજાથી માંડી ગોપાલદાન ચારણથી માંડીને જેટલી અહીંયા ચેતનાઓએ પોતાના પ્રાણ હોયમાં છે એ ન્યા બેઠા બેઠા ખમા 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 કરતા હશે મારા બાપ. એવો આજનો આ કાર્યક્રમ છે. પ્રોગ્રામ અમે કાયમ કરીએ છીએ, નવાઈ નથી, પણ અમુક સમય એવો આવે જ્યારે અમારે બોલવાની તક મળે, અમને એમાં કઈ અમે બોલીએ, અમને સાંભળનાર વર્ગ હામો હોય. મોતી સબ એક રંગ એક મેં અમૂલ નંગ અને મિલેગા કોઈ ઝવેરી તો કિંમત કર જાનીએ. મોતી સબ એક રંગ એક મેં અમૂલ નંગ અને મિલેગા કોઈ ઝવેરી तो कीमत कर जानिए. कहे कवि बीरबल कि सुन शाह अकबर आदमी को तोल एक बोल में पिछानिए. मोती सब एक रंग एक में अमूल नग અને मिलेगा कोई ઝવેરી तो कीमत कर जानिए. આશરા ધર્મની માટે કેટલા બલિદાનો અહીંયા આપ્યાના છે, એક એક ઇતિહાસ તમે વાંચો. અહીંયા તો પુસરમોરીના યુદ્ધની વાત થઈ, પણ ગામડે ગામડે પંથકે પંથકમાં ક્ષત્રિયોએ બીજા માટે થઈને જે બલિદાન આપ્યા છે. જીતુભાઈ જે વાત કરી અને એકવાર તાળીઓ ધોધાઈ લેજો છે કે સમગ્ર ભારતનો બીજો કોઈ સમાજ રાજપૂતના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે. સાહેબ બહુ સારી વાત, કારણ કે બીજા માટે કરવું છે. બહુ તમને ટૂંકમાં એક નાનો દાખલો આપું. સજ્જન માણસો છો, આવું આયોજન છે, આવું અમને ક્યારેક મળતું હોય, નતર માણા એવા હોય જ્યાં વાતું શું કરવી, વાતું કઠણાઈ નહીં. ઘણી વીક તાળીયું કાળજ્યા ફફડે રાત કઈ કાળિયું મરી ગયા ઢોર પછી રહ્યું બે સાળિયું. વાતું કઠણાઈ ની ઘણી વીક તાળિયું કાળજ્યા ફફડે રાત કઈ કાળિયું મરી ગયા ઢોર પછી રહ્યું બે ચાળિયું. અને કાન કોરા થયા પછી વેસાઈ ગઈ વાળિયું. પછી રાજજી રૂંધાણા હોટલના બાકડે ભૂખમાં ભડભડે ગાંઠિયા ફાકડે વાણીઓ કવરાવે લણાના તાકડે. અને દોયલા સમયમાં દીકરીયું વરે નહીં, કાલના વખતમાં કામ કોઈ કરે નહીં, ખંડેરા ભીતરને ગાર કોઈ કરે નહીં, બળીને રાગ કાંઈ બળે નહીં, હળીને લોટ કાંઈ હળે નહીં, જતી જોગીના શિર કોઈ હરે નહીં, સાહેબ હોય ના નાકામાં હાંબેલું ઘરે નહીં. એની વાતું ન હોય, પણ એક નાનો એવો મારે પ્રસંગ કેવો છે, બીજા માટે થઈને કેટલું પરદુખ ભંજન જેને કહી શકાય એવા પાત્રો જેને ભજવા છે. ભાવનગરથી હું આવું છું. ભાવનગરમાં સવારના પરમાં દરબાર ભાવનગરમાં 18 બાજુના ધણી શાળાની તડકીએ ઘડીક બેઠા છે. 5 પછી માણસો આરે બેઠા છે. વાતો સીધી મીઠી 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 કંઈક હાલે છે. સવારનો પર છે ભલે ઉગ્યો ભાણ, ભાણ તિહારા લઉં ભામીડા, મરણ જીવન લગ માણ, અમારી રગજે કશ્યપ રાવોત કે દાતાર કે કોઈ ડાકલા કે કોઈ પૂજે પાષાણ, પણ રાત નો ભાગે રાણ ઓલો કંબળે કશ્યપ રાવોત. એ હવારના પોરમાં અહીંયા મીઠી મીઠી વાતો હાલે છે. અને નીલમબાગના દરવાજા બાર, એની દિવાલ બાર, એના ગઢ બાર એક માણસ, એક ભિક્ષુક નીકળ્યો છે. બહુ જાણીતો દાખલો છે, પણ સમાજ માટે જેને કેટલા બલિદાન આપ્યા છે એનું આ ઉદાહરણ લીધા જેવી વાત છે. ભાવનગર મહારાજ સાહેબ બેઠેલા ને અહીંયા ગઢ પાસે નીકળ્યો. એ ભિક્ષુક માણસે બોરડી ફાળી, શિયાળાનો સમય હતો, બોરડીને પાનો માર્યો, 2-3 બોર ખેડ્યા, બીજો પાણો માર્યો, 2 બોર ખેડ્યા, ભૂખ્યો થયો તો રાજી થયો. એ ત્રીજો આમ માળાનો આમ ઘા કરવો, સાંભળજો મિત્રો, ઘા કરવો. અને ભાવનગર મહારાજ સાહેબને એ કપાળમાં માથામાં પાણો વાગ્યો. સત્ય ઘટના બનેલી છે, લોહી નીકળવા માંડ્યું છે. કોઈ હાજર એક કહેતા 21 હાજર થયા. અને માણસો બહાર નીકળી અને જ્યાં જોવે ત્યાં તો માણસે સોથોક પાણો આમ લઈ બોરડીમાં ઘા કરવાની તૈયારી કરે ત્યારે માણસો એને પકડી લીધો અને આવીને કીધું કે રામખોર, પાણાનો ઘા તું કરતો તો? ઘડીક એને હતડાવ્યો, ફફડાવ્યો, થર થરી માણસ ધ્રુજવા માંડ્યો. ભાવનગર દરબારની ઠાકોરની બાજુમાં લાવવામાં આવ્યો. પણ ત્યાં આમ જ્યાં જોયું ત્યાં તો મર કો ધ્યાન લગ્યો, ઘન ગૌર સે દોર સે ધ્યાન લગ્યો, નટકી દીપક ધ્યાન પતંગ લગ્યો, વનક હાડી કો ધ્યાન લગ્યો, મટકી ચંદ્ર કો ધ્યાન સક વાહન લગ્યો, સક વાહન ધ્યાન દિનેશ ટકી, મટ મિત મનોજલ ધ્યાન સુસાગર પંથ પ્રવીણ રસ્યો અટકી. આમ ભાવનગર મહારાજ સાહેબનું ભિક્ષુકની વાતે આમ નજર ગઈ, ભિક્ષુકની ભાવનગર બાપુ હામી નજર ગઈ. કપાળમાંથી લોહી ભાળ્યું, માણસ થર 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 કંપવા માંડ્યો. વગર ડાકલી દેવ આવી ગયા.
ભાવનગર મહારાજ સાહેબે પૂછ્યું રાજપૂત કોને કહેવાય, રાજા કોને કહેવાય? સાંભળજો મિત્રો, ભાવનગર દરબાર એટલું બોલ્યા, ભાઈ પાણો તે માર્યો છો? ઈ માણસે આ પાડી કે હા બાપુ પાણો મેં માર્યો હતો. ત્યાં દેખ કહેતા એક બી હાજર જે સિપાહીઓ હતા હાથમાં પટ્ટા લઈ લીધા, મારવા માટેની તૈયારી કરી. ભાવનગર મહારાજ સાહેબ કીધું ખમો તો ખરા કે પાણાનો ગાતે શું કામ કર્યો હતો? કે બાપુ હું ભિક્ષુક છું, 2 દીથા ખાવાનું મળ્યું નહોતું, સમડે કી ઝૂંપડી में આગ લગી હે કોઈ બુઝાને વાલા. અને બાપુ મને ભૂખ લાગી એટલે મેં ગોળીને પાણો માર્યો, પણ મારી કરમની કઠણાએ તમારા કપાળમાં વાગ્યો, મારું બીજું કોઈ વાગ નથી. થર થર થવા માંડ્યો, બોર બોર જેવડા આહુડા મોજ આંખમાંથી પડવા માંડ્યા. ત્યારે ભાવનગર મહારાજાએ પાસમાં હતા અને કીધું કે જાઓ તેજોરીમાંથી રાણી શિકાની થેલી ભરી આવો. મિત્રો સાંભળજો, તેજોરીમાંથી રાણી શિકાની આમ થેલી આવી એટલે ભાવનગર મહારાજ સાહેબ એમાંથી આમ ખોબો ભરી રાણી શિકા અને ભિક્ષુકને કીધું કે આમ ખોબો ધર. અને મારા તર તર ધૂતો તો બાપુ મને માફ કરો તો ઘણું છે કે ના ખોબો ધર. ખોબો એક રાણી શિકા આપ્યા, એ માણસ રવાના થઈ ગયો. પછી માણસોએ પૂછ્યું બાપુ જે માણસે તમને પાણાનો ઘા કર્યો, તમને લોહી નીકળ્યું, તમને વાગ્યું, એને મારવાના બદલે ખોબો એક રાણી શિકા આપ્યા. અને તેથી 18 પાદરનો ગંગાજળિયો ગોહિલ દરબાર એટલું બોલ્યો હતો, બાપ ઈ મારી રૈયત છે, મારી પ્રજા છે, અને મારા ગામનો ગોહિલવાડનો ભાવેણાનો એ ભિક્ષુક એક બોડીને જાડવાને પાણો મારે, અને જાડવું જો બોર આપતી હોય અને હું જો કાંઈ ન આપું તો મારી જન્નારી મારી માં રાજપૂતાણી લાજે. निज पुत सुते बाल पालने में रघुनाथ के गायन गावती थी, कई ज्ञान गीता समझावती थी, तलवार धरी कर जुझने को रण दाव को पठावती थी, गर्ग अंबिका थी रण कालिका थी, सोई हिंद की राजपुतानिया थी. एना संतानो युद्धनी सूर्यगाथा છે એટલે નાનો એવો 2 મિનિટનો પ્રસંગ. આજનું જે ઝાલાવાડની ધરતી એક પઠાણનું એક જતનો માફ કરજો, એક જતનો પરિવાર રોતો ને કકળતો નીકળ્યો છે મોળીના પાદરમાંથી. અને બરોબર ટૂંકમાં મારે સમયની મર્યાદા છે એટલે 2 જ મિનિટમાં પ્રસંગ એવો છે. મોળીના પાદરમાંથી આમ નીકળવું, અહીંયા દડે જુવાનડાઓ રાજપૂતના રમે છે, એની પાસેથી આ મવાડું નીકળ્યું. એ 5 પછી બાયું છે, 5 પછી આદમી છે, કકળતા જાય છે, રોતા જાય છે, કકળાટ કરતા જાય છે. એમાં 18 વર્ષના એક જુવાન, 20 વર્ષના એક જુવાનને એમ થયું પાસે આવી અને કોકની કરુણા કોઈના આહું સહન ન કરી શકે એને ક્ષત્રિય કહેવાય એવું આ ગુણ છે. કે શું કામ બાપ અમારા પાદરમાં આવીને આપને રોવું પડે છે, કારણ શું? અને ટૂંકમાં બહુ વાત કરું તો એ માણસે કીધું તું તમારું કામ નથી દરબાર, હે યુવાન જુવાન તારું કામ નથી. કે કયો તો ખરા મોટા મોટા રજવાડાએ આશરો નથી આપ્યો. કે કેમ? કે મારી હારી મારી દીકરી છે અને સિંધના સુમરાએ એનું વાવડું માગ્યું અને મેં એમ કીધું કે મારી જેવા ગરીબ મુસલમાનનું ઘર છે એને હું મારી દીકરી ભણાવીશ પણ તને નહીં આપું. એટલે એને કીધું કે હવે જાવું હોય ત્યાં જાઓ, તમને 1 મહિનાની મેથલ છે, અને મહિનો થઈ ગયો છે, અમે ગમે રજવાડા ગયા કે આશરો ન મળ્યો. તેથી રાજપૂતે કીધું હતું કે અહીં રોકાઈ જાઓ મોળીના પાદરમાં. ઘરે જઈ અને પોતાની જનેતાને ખાલી વાત કરી, માં ઉષા જેવું ઠેકાણું હતું એટલે માને વાત કરી અને કંઈક હથિયાર લેતો આવું. એટલે માને એટલી જ વાત કરી કે માં આવી ઘટના ઘટી છે અને હું આપને પૂછવા આવ્યો છું. હવે સાંભળજો આ દેશની રાજપૂતાણી કેવી હોય. હે કે માં આવી ઘટના ઘટી છે, આપણા મોળીના પાદરમાં એક જતનો પરિવાર મુસ્લિમ નીકળ્યો છે, એની દીકરી છે, એને ઘરમાં બેહવું નથી, ઓલો પરાણે એને લગ્ન કરવા છે, કોઈ આશરો આપતો નથી. અને ટૂંકમાં વાત કરું તેથી એની જનતાએની આંખમાંથી દાડ આહુડા પડવા મીડ્યા. અને તેથી એ રાજપૂતાણીને આંખમાં આહુડા પડ્યા પડતા જોઈ અને બાળક એટલું જુવાન બોલ્યો તો કે માં એમાં આપ રોવો છો શું કામ? હું આપને હજી ખાલી પૂછું છું કે બેટા મને રોણું એ વાતનું આવે છે કે જેથી તું નાનો હતો અને હું તને ધવરાવતી હતી, તું રમતો હતો, એ તારો સમય હતો ને એક દિવસ મારે કાંઈ કામકાજની માલપા હું થોડીક લોટાઈ ગયેલી અને એમાં ઘટના એવી ઘટી કે દાસીને તને રમવા આપેલો વડારણને એ તને રમાડતી હતી, એ તને ફહલાવતી હતી, તો કજ્ય સીડ્યો હતો અને મારા બાપ હું થોડીક મારા કામમાં ઘૂસવાયેલી હતી અને તને બહુ કજ્ય સીડ્યો એટલે રમાડતી નહોતો તું સાનો રહેતો તેને તને ઘડીક ધવરાયો હતો અને ધવરાવતી હતી મેં જોઈ ગઈ. એટલે મેં એ દાસીને ઘણો ઠપકો આપ્યો, બાંગડીને ઘણો ઠપકો આપ્યો, પણ બેટા તરત જ મેં તને ગુંધો લટકારી. સાંભળજો મિત્રો, તેની ગુંધો લટકારી અને
અને ઈ દાસીના એક ધાવનનું ટીપું મેં તને ઓકાવીને દીકરા કઢાવી નાખ્યું હતું, પણ મને આજ શંકા પડે છે કે એકાદું ઈ ટીપું રહી ગયું હોય, નહીં તો રાજપૂતાણીનો દીકરો ઘરે પૂછવા ન આવે કે હું યુદ્ધમાં જાઉં કે ન જાઉં. હે અને પછી ભાઈ એટલું જ્યાં કીધું ત્યાં તો ઈ રાજપૂત હો ધરા સીધ સો ધરે મરે તો ખેતન ભૂકે ભાંગે સો નહીં લરે, બે કવિતા બોલીને મારી વાણીને વિરામ આપું. સમયની પાવબંધી છે. ભાવનગરના રાજકવિ ભાવનગરના રાજકવિ માફ કરજો પિંગલસિંહભાઈ પાતાભાઈ નરેલા ભાવનગરના રાજકવિ એવું લખે છે કે રાજપૂત કેવો કોને, રાજપૂત કેવો હોવો જોઈએ, તેની બહુ અદ્ભુત એમને બે સપાઈ કીધી છે. હું આપને સંભળાવું કે ધરા સીધ સો ધરે મરે તો ખેતન મૂકે, ધરા સીધ સો ધરે મરે તો ખેતર મૂકે, ભાંગે સો નહીં નરે, શુરપદ કદીન સૂકે, નિરાધાર કો દેખ દિए ગાધાર ગાપબલ, અડક બસન ઉસાર में સ્નેહ में કરે નહીં સલ, જેની આરે મિત્રતા બાંધ્યા પછી કોઈ દી કપટ ન કરે એને ગરાશ્યો કહેવાય, એને ક્ષત્રિય કહેવાય. કવિતા તો જો સાત ધરા સીધ સો ધરે મરે તો ખેતર મૂકે, ભાંગે સો નહીં લરે, શુરપદ કદીન સૂકે, નિરાધાર કો દેખ દિए ગાધાર ગાપબલ, અડક બસન ઉસાર में स्नेह में करे नहीं सल, अरे पर प्रिया संग कबू फेटे नहीं, धरे ध्यान अवधूत रो, कवि समझ भेद पिंगल कहा कि वही धर्म राजपूत को, जिनको खायो अन्न बिगाड़त ना कबू इनको, जिनको खायो अन्न बिगाड़त ना कबू इनको, जिनको आप उपकार दिए बदलो इनको, दयावंत दातार करण सम्मो कवि इनको, रण को जाने खेल और नित काल हरिन को, शीर बिना जाही को धल ररे पण डरे नहीं जम के दूध से, कवि समझ भेद पिंगल कहे वही धर्म राजपूत को. एवी आ लोहीनी नदीओ વેરાણી છે, એવા અહીંયા યુદ્ધ થયા છે કે ઢૂંઢે ઢૂંઢ ડીંડા ડાળ ખળકે નગદવાતી કાળગી ધનગમક સરતી ગોડ ભરતી ભવાની બ્લેકોડ સંહર દેખ ધબ્યા છો હર પે જોર વરવા ઓર. આવા જે એક પછી એક યોદ્ધાઓ જ્યાં લડ્યા છે એવું આ ભૂસલમુરીના આ પટાગરની માલપા આ ધરતીમાં આવી અને મને 10 મિનિટ બોલવાનો મોકો. ડોક્ટર સાહેબનો આભાર. જીતુભાઈના ઘરે ત્યારે હું હતો, સાહેબનો ફોન આવ્યો, વાત થઈ એટલે જીતુભાઈ કવિ દાદ જીતુદાદને ફરીને તાળીઓથી વધાવી લ્યો. હાવ એમ ભલે મોડું થયું સમય છે પણ એકાદી રસના એમને મોજ આવે. જીતુભાઈને વિનંતી કરું. વાહ, ભરતદાન ગઢવીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સુંદર વાતો એમને અમને સંભળાવી. હવે આમ તો સમય ઘણો થઈ ગયો છે અને તમારી અને ભોજનની વચ્ચે એક ચારણ છે એટલે પણ કાંઈ વાંધો નહીં. ઘડી ઘડી જયંદ્રસિંહ સાહેબ કહે છે કે એકાદ રચના સંભળાવો એટલે રાજપૂત ડાયરો છે, ભૂચર મોરીનું આંગણું છે અને આ ભૂમિ ઉપર જેટલી વાતો કરીએ એટલી થોડી છે. કારણ કે ચારણને મને એક માણસે પૂછેલું કે કવિરાજ તમારી વાતોને અમે સમજીએ છીએ, સાંભળીએ છીએ, તમારા ચાહક છીએ એટલે તમને કહીએ છીએ કે તમે કલાકાર છો. આ બહુ બહુ ઝીણી વાત છે એમ કહેલું કે તમે કલાકાર છો, તમને સમજનારા તો ઘણા છે, તમારી વાતને સમજનારા ઘણા છે, પછી રાજપૂતો માટે આટલો પક્ષપાત કેમ છે? તમને રાજપૂતો માટે ચારણોને આટલો પક્ષપાત કેમ છે? ત્યારે મેં જવાબ આપેલો કે કદાચ બીજા તો અમારી વાતને સમજતા હશે પણ રાજપૂત અમારા મૌનને સમજી શકે છે, એટલા માટે રાજપૂત અમને વાલો છે. ચારણ બોલે તો સમજાય, સીધી વાત છે, પણ ચારણ મૂંગો થઈ જાય તો રાજપૂતને ખબર પડે કવિરાજ કઈક મૂંગા થયા એટલે નક્કી કઈક હશે. એ અમારા મૌનને સમજી શકે એવો આ સમાજ અમારી હામીન છે. ત્યારે એક જ રચના, આમ તો જોકે એનો સમય નથી પણ આ શહાદતની ભૂમિ છે એટલે મેઘાણીને યાદ કરી અને અહીંથી એ જોડિયું રક્ત ટપકતી જોડિયું અહીંથી નીકળી હશે. આ ભૂમિનું હજારો હજારો વંદન કરીએ એવી આ ભૂમિ અને ત્યાંથી મેઘાણીને યાદ કરી અને એક રચનાના 2-3 બંધ આપને સંભળાવું છું કે રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે. આયા
જોડિયું નીકળ્યું આ એક સમરાંગણ છે રત ટપકતી સો સો જોડી સમરાંગણ થી આવે સમરાંગણ થી આવે હે સર્વરણી સમર સેવિકા હે સર્વરણી સમર સેવિકા કોમળ સે બિછાવે ભાઈ કમર તારે મરતા રે દેશની આઝાદી કરે લાડકવાયાની ન કોને ખબર પૂછાઈ કોઈના લાડકવાયાની ન કોને ખબર પૂછાઈ કે ઘાયલ મરતા મરતા રે દેશની આઝાદી કરે. એક વાત કાયમ કર્યા કરું છું કે હું અને તમે આવા જ્યારે આયોજનો કરી શકીએ છીએ, આવા રૂડા પ્રોગ્રામો કરી શકીએ છીએ, આવી સુંદર રીતે ઉત્સવો ઉજવી શકીએ છીએ. આ તો દિવસે પ્રોગ્રામ છે પણ અમે રાતે અંજવાળે પ્રોગ્રામ કરીએ છીએ. આવા અંજવાળે આવા ધોળા દીએ હું અને તમે ઉત્સવો ઉજવી શકીએ એનું જો કોઈ એકમાત્ર કારણ હોય તો અંધારી રાતના સરહદ ઉપર આપણા સૈનિકો જે પેરા ભરે છે એને આભારી છે. જેને ધરતી માટે થઈને પેરા ભરી રહ્યા છે, ભારતની ભૂમિ માટે થઈને જે પેરા ભરી રહ્યા છે, એ શૂરવીરોને યાદ કરી અને આ ગીત રજૂ કરું. આશીર્વાદ જેના ઉપર વરસાય છે. સૈનિક કેવો હોય, ભારતનો વીર કેવો હોય, રાજપૂત કેવો હોય, ક્ષત્રિય કેવો હોય. યુદ્ધના મેદાનમાં ક્ષત્રિયની એક રાજપૂતની એક સૈનિકની આંખો જતી રહી. બહુ ટૂંકી વાત. આંખો વહી ગઈ છે એટલે એનો ઓફિસર એનો અધિકારી એને એમ કહે છે કે હવે યુદ્ધ તો શરૂ છે, યુદ્ધ તો ચાલુ છે, પણ તમને હવે તમારા વતનમાં જવાની અમે છૂટ આપીએ છીએ. આ માણસ જેની બે આંખો જતી રહી છે ઘડીક મૌન થઈ ગયો અને પછી બોલ્યો, સાહેબ હું યુદ્ધ લડ્યો એમાં મારી કઈ ખામી રહી ગઈ, મારી કઈ ભૂલ રહી ગઈ? તો કે ના, એવું નથી, તું વીરતાપૂર્વક લડ્યો છો, પણ હવે તારી બે આંખો વહી ગઈ છે એટલે તને વતનમાં જવાની છૂટ આપીએ છીએ. તારા દેશનો સૈનિક એમ બોલ્યો કે સાહેબ જો મારી વાત પૂછતા હો તો હું મારા વતનમાં જવા નથી માંગતો, હું તો યુદ્ધ હાલે છે એ ભૂમિમાં જવા માંગુ છું. અરે ભલા માણસ, યુદ્ધ હાલે છે એ ભૂમિમાં તારે જવું છે, તારી આંખો નથી, તું કઈ જોઈ શકતો નથી, દુશ્મનનું હું બગાડી હગીશ. અને તેથી આ ધરતીનો સૈનિક એમ બોલ્યો છે બીજું કાંઈ બગાડું કે ન બગાડું પણ દુશ્મનની બે ત્રણ ગોળીઓ બગાડું તોય મેં મારી ધરતીનું ઋણ અદા કર્યું કહેવાય, તોય મારી ધરતી માટે મેં કાંઈક કર્યું કહેવાય. આવા માટે લખવું પડે મેં ગાણીને.
रक्षा काज न हर्ष प्रभु में काज पड़ती जो हम चण जो आरस खां भी है पत्थर पर कोतरशो मां हे पत्थर पर कोतरशो मां ए तमे कोई कविता लांबी पण लखजो कि खाख पड़ी आही कोई ना लाडकवायानी के लखजो खाक पड़ी आई कोई ना लाडकवायानी के घायल मरता मरता रे देशनी आजादी अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों भुजर मोरी आ भूमि ने वंदन करी આજના આયોજનને ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ આપી આપ સૌએ શૌર્યગાથામાં ચારણ તરીકે મને નિમંત્રણ આપ્યું અને ફરી એક વખત મને બોલવાની તક આપી અને ગાવાનો મોકો મળ્યો આ ભૂમિ ઉપર હું મારી વાણીને પવિત્ર કરી શક્યો એનો આનંદ વ્યક્ત કરું છું અને છેલ્લે कल चरना घास करे आला बड़े ने पाले कल चरना घास करे आला बड़े ने पाले सिंदूर वर्णी संग गणे दी सिंदूर वर्णी संग गणे दी सौराष्ट्र